ફરી જા જે જે કોને આજના દર્શન દાન મહારાજની જગ્યાના જય દાન મહારાજ જય કાળિયા ઠાકર દાન મહારાજની જગ્યામાં ગાદીપતિ સંતો બધાને મંદિર છે જય દાન મહારાજ જય દાન મહારાજ દાન મહારાજની આરતીનું ધૂપિયું છે સવારમાં 5 વાગ્યે આરતી થઈ જાય ધૂણો છે દાન મહારાજની જગ્યામાં જે કે અખંડ ધૂણો કહેવાય એ ધૂણો છે આની પહેલા આપણે બતાવ્યું હતું દાન મહારાજની જગ્યાનું બધી દાન મહારાજ વખતની વસ્તુઓ છે બધી ટોટલ વસ્તુ દાન મહારાજ વખતની છે આ દાન મહારાજ વખતનો ઘંટલો કે જે પેલા આપણે દેશી દાણાનો પીસતા અને આટો બનાવતા એ ઘંટલો છે આ થંભ છે આ તેલ ભરવા માટેનું છે અને 12 મહિનાનું તેલ આમાં ભરતા પેલા જય દાન મહારાજ આજે આખી જગ્યામાં જે જૂની વસ્તુઓ છે એ શાંતિથી તમને દર્શન કરાવશું અહીંયા જોઈ લો દાન મહારાજ જે થાળ જમતા એ થાળ છે ઠાકોરજીનો થાળ દાન મહારાજની સંતોની બગીયું છે આ કે સંતો આમાં બેસતા પેલાના જમાનામાં આપણે જૂના વખતના તાળા છે એકદમ જૂની વખતના તાળા ત્યારબાદ દાન મહારાજની હથિયાર તલવાર ને એવું બધું ઘણો સમય થઈ ગયો દાન મહારાજ થઈ ગયા એના પણ ચલાળામાં વસન છે કે ચલાળામાં કોઈ મોટી આફત ના આવી શકે કે કોઈ પણ હોય મોટી આફત તો આવી જ ના શકે આ સંતોની બગી છે આ નગારું છે આ જ્યારે હું નાનો હતો ત્યારથી તો હું જોતો આવું છું કેટલા વર્ષ પહેલાનું હોય તો દાન મહારાજને દયા આપને તો ખબર નથી પણ હું વગાડવા આવતો આ નગારું નાનો હતો ત્યારે આરતીમાં અત્યારનું આ નગારું છે આ ઝાલરું છે મહારાજની જગ્યામાં 16 કળાએ સૂરજનારાયણ ખીલી ઉઠ્યા છે જય સૂરજનારાયણ જય મારા વાલા જય દાન મહારાજ જય દાન જય કાળિયા ઠાકર જય દાન મહારાજ દાન મહારાજની જગ્યામાં આ દાન મહારાજની માળા છે હજી હાલની તારીખમાં સાચા ખોટાના પારખ્યા કરવા હોય તો આ કોઈ પણને કે દાન મહારાજની જગ્યામાં માળા ઉપાડ્યો સાચો હોય એ જ આ માળા ઉપાડી શકે મેં આગળના વિડીયોમાં કીધું છે અને અત્યારે કહું છું કે સાચા ખોટાના પારખ્યા કરવા હોય તો દાન મહારાજની જગ્યામાં અમારે હજી આ પંથકની અંદર કે જે 35 ગામો છે અમારે ચલાળાની ફરતા એમાં હજી આ દાન મહારાજની માળા ઉપાડી લે એટલે ગમે એવો માણસ હોય સાચું બોલી જાય નહીતર એનીથી માળા ઉપડે જ નહીં એ આ દાન મહારાજની માળા છે હવે તમે વિચાર કરો જો આવડી માળા દાન મહારાજ ફેરવતા કેવડી માળા છે જો પેલાના સંતો અદ્ભુત હતા એમ કેવું પડે કે નહીં સંતો છે એમ દાન મહારાજે જ્યાં જે જગ્યાએ પરચા પૂર્યા છે એ બધી જગ્યાઓના નામ છે બધી જગ્યાઓના ફોટા છે જ્યાં જ્યાં પરચા પૂર્યા ત્યાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઉમાપતિ મહાદેવ જય મારા વાલા ગંગાજળિયો કૂવો છે આમાં કોઈ પણ ચામડીના રોગો હોય
તો આની અંદરથી ખાલી આટલું પાણી લઈ આટલું પાણી લઈ અને બીજા પાણીમાં નાખીને નાહી લે, ગમે તે ચામડીનો રોગ હોય એ વિયો જાય. ગંગાજળિયો કૂવો છે. દાન મહારાજ વખતનું આમાં પાણી ખૂટતું જ નથી. જય દાન મહારાજ. કયું ગામ બેટા? ગામ કયું? અચ્છા, બોરડી. યુટ્યુબર છો? ચેનલ લખાઈ છો? શું નામ છે ચેનલનું? સરસ. ચોક્કસ તારી પ્રગતિ થાય. દાન મહારાજ ઉપર વિશ્વાસ રાખજે, બરાબર? ઓકે, ચાલો. જય દાન મહારાજ. થંભ છે કે આ થંભ દાન મહારાજે ઉભો કરેલો થંભ છે. હાલો, બધા જમવા બેસી ગયા છે. મસ્ત જોઈ લ્યો. બસ રોટલી, મરચા, ઊંધિયું શાક, સમોસા. કેમ છે સમીરભાઈ? જમાવટ છે ને? વાંધો નહીં. એક એક તું કામ લ્યો, વધારે લ્યો. જો માલવિયા શાક. આ માલવિયા શાક કેમ છે? અરે આમ તો મજા આવી એમ ગોળી પાપડી જમાવટ વાળું. ચલો, જાય ટીણા કેવું લાગે? અરે બહુ ઊંધિયું તો સરસ. ઊંધિયું હોય તો ટીણા જોવાનું નહીં. તો એમાં હારે સુરતી સમોસા. વાહ. મસ્ત જો. દાળ ભાત શાક, કેરીનો રસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનું આ લીલું હિંમતભાઈ ડોંગા, ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, એના તરફથી છે, બરાબર? એટલે જે કાંઈ આજનું ગાયુંને આટલું લીલું નાખે, ગાયનું પેટ ઠરે અને જે આશીર્વાદ નીકળે એ હિંમતભાઈ ડોંગાને અર્પણ. જય સ્વામિનારાયણ. હાલો, આજે નાખી દઈએ. હા, આવું ને લીલું ચાલુ કરી દીધું છે કમ્પ્લેટ. હાલે ઓ હાલે ઓ હાલે. આજે સવારમાં વહેલું સારો નાખી દીધો છે. હાલે ઓ હાલે ઓ હાલે ઓ હાલે ઓ oh ale oh ale ale
જ્યાં જે લીલું ઘઉં ને નાખ્યું છે આપણે હિંમતભાઈ ડોંગા ચલાલા પૂર્વ પ્રમુખ નગરપાલિકાના, એમની તરફથી આ ઘઉંને લીલું છે. તો આ ઘઉંને જે ખાઈને આતરી ઠરે એનું બધું પૂન હિંમતભાઈ ડોંગાને મળે અને ખૂબ જ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના. હિંમતભાઈ ડોંગા.